દેશના સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં આજે સાંજે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળશે। આ 1.8 કિલોમીટર સુધીના રૂટને ડેકોરેશન અને પેઇન્ટિંગથી શણગારી દેવાયું છે। હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા થીમ પર તિરંગા યાત્રા યોજાશે। 1.8 કિમીની ભવ્ય તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે 10 ઓગસ્ટના સાંજે 6 વાગે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા ડુમસ રોડ પરવા વાયા જંકશનથી થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના રૂટ પર યોજાશે। આ યાત્રામાં જુદા જુદા રાજ્યના અનેક લોકો જોડાશે। આ યાત્રામાં 20 અલગ બેન્ડ, ટેલેન્ટ આર્ટિસ્ટ અને ટેબલો જોડાશે। સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળશે, જેને લઈ 1.8 કિલોમીટર સુધીના રૂટને ડેકોરેશન અને પેઇન્ટિંગથી શણગારી દેવાયું છે। આ યાત્રા ડુમસ રોડ પરવા વાયા જંકશનથી થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના રૂટ પર યોજાશે। આ યાત્રામાં જુદા જુદા રાજ્યના અનેક લોકો જોડાશે। તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે। યાસીન દરા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।